તમે રસ્તા ઉપર જતા હશો ત્યારે તમે આ યોજનાનું બોર્ડ છે એ રસ્તા ઉપર જોયું હશે. બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોવિજ્ઞાન વ્યક્તિઓને આર્થિક સહાય રૂપિયે 1000 રૂપિયાની સહાય સરકાર દ્વારા મળવાપાત્ર રહે છે. પણ ઘણા બધા મિત્રોને આ યોજના વિશે ખબર નથી, તો ચાલો જાણકારી મેળવીએ આ યોજના વિશે. સહાયતાની પાત્રતાની આપણે વાત કરીએ તો તમે જો આ બૌદ્ધિક અસમર્થતા ધરાવતા હોય અને 50% કે તેથી વધુ બૌદ્ધિક અસમર્થતા તમે ધરાવતા હોય તો તમે આ યોજનાનો લાભ છે લઈ શકો છો. એની માટે તમારી ઉંમર 0 થી 79 એટલે 0 થી 79 વર્ષની ઉંમર હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. પછી તમને આપણે સહાયની આપણે વાત કરીએ તો આમાં તમને 1000 રૂપિયાની સહાય છે પર મંથ સરકાર દ્વારા મળવાપાત્ર રહેશે. ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો એની માટે તમારે એક આઈડેન્ટિટી પ્રૂફ, જેમાં તમે આધાર કાર્ડ આપી શકો છો, તમારું વોટર આઈડી, તમારું રેશન કાર્ડ છે, અને જે તમે બૌદ્ધિક અસમર્થતા ધરાવતો એટલે કે તમે દિવ્યાંગ છો 50% કે વધારે, જે તમને ગવર્મેન્ટ આઈડી આપે છે એ તમને 50% દિવ્યાંગતા ધરાવતો આઈડેન્ટિટી પ્રૂફ છે એ તમારે સબમિટ કરવું પડી શકે છે. તો આટલા ડોક્યુમેન્ટ જે તમારે સમાજ કલ્યાણ સુરક્ષાની ઓફિસ છે તમારા જિલ્લાની સામાજિક સુરક્ષાની, ત્યાં તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરી અને ફોર્મ આ ભરવાપાત્ર રહેશે. આની કોઈ ઓનલાઈન પ્રોસેસ નથી, તમારે સંપૂર્ણપણે આની ઓફલાઈન જ પ્રોસેસ કરવાની રહેશે.